અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના નારોલમાં યુવક ગે એપ્લિકેશનના મિત્રનો ભોગ બન્યો છે। તો નારોલનો યુવક છે તે ભોગ બન્યો છે। 3 આરોપીએ મારામારી કરી લૂંટ ચલાવી। પોલીસે 2 ઇસમોની આખરે ધરપકડ કરી છે। આરોપી કરણ શર્મા અને વિશાલ તિવારી પોલીસના ગિરફતમાં છે। જેમાં નારોલનો યુવક છેલ્લા 2 વર્ષથી આ ગે ડેટિંગ એપનો ઉપયોગ કરતો હતો। 23મી નવેમ્બર એપ્લિકેશન પર યુવકને એક આઈડી પરથી મેસેજ આવ્યો અને જે બાદ 25મી નવેમ્બરના દિવસે સામેવાળી વ્યક્તિએ યુવકને મળવા બોલાવ્યો હતો। જેમાં યુવક સીટીએમ 4 રસ્તા પહોંચતા તેને 2 યુવકો મળવા આવ્યા હતા। તો આરોપીએ યુવકને એક્ટિવા પર બેસાડી રંગોલીનગરમાં મકાનમાં લઈ ગયા અને જ્યાં મકાન પાસે પહોંચતા જ આરોપીઓએ યુવકને છરી બતાવી તેને લૂંટી લેવામાં આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। જી, અમદાવાદનો નારોલનો જે યુવક છે તે ગે એપ્લિકેશનના મિત્રનો ભોગ બન્યો છે, તેને લૂંટી લેવામાં આવ્યો છે, શું છે મામલો? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં આ યુવક છે તે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને છેલ્લા 2 વર્ષથી તે વાપરતો હતો તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પરંતુ આ એપ્લિકેશન લઈને જ કેટલાક લૂંટારૂ શખ્સો છે તેણે તેનો દુરુપયોગ કર્યો। તે લોકોએ પણ આ પ્રકારની એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને જ્યારે મોબાઈલથી તેમનો સંપર્ક થયો તે લોકોએ બંને પહેલા પોતે જે એપ્લિકેશન છે તેમાં કોન્ટેક્ટ થયું, એકબીજાના નંબર શેર કર્યા, એકબીજાના ફોટા મોકલ્યા અને પછી મુલાકાતનું નક્કી કર્યું। ત્યારે તેણે એવું જણાવ્યું કે તેની પાસે વ્હીકલ નથી, એટલે જે લૂંટારૂ શખ્સો છે તેણે કહ્યું કે અમે તને વ્હીકલ લઈને લેવા આવીએ છીએ। જે ભોગ બનનાર યુવક છે તેને તો ખબર પણ ન હતી કે જે ગે એપ્લિકેશનનો તે ઉપયોગ કરી રહ્યો છે અને તે મોજ મસ્તી કરવા જઈ રહ્યો છે ત્યાં તેનો ભોગ લેવામાં આવશે અથવા તો તેની લૂંટ થઈ જશે। જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે 2 શખ્સો ત્યાં એક્ટિવા લઈને ઉભા હતા તેને લેવા માટે। તેને એક્ટિવા પર બેસાડીને આગળ ગયા અને અવાવરૂ જગ્યાએ ઉભા રાખી તેને છરી બતાવી અને તેને લૂંટી લીધો અને માર માર્યો। ત્યાં લૂંટ કરી અને તેની સાથે માર મારી અને તેની પાસેથી જે પૈસા હતા તે પણ પડાવી લીધા। આ સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક યુવક પોતે ડરતો હતો કે પોતાના પરિવારને જો તે જાણ કરશે તો ચોક્કસથી તેને તે લોકો ઠપકો આપશે અથવા તો પછી તેનું ખરાબ લાગશે। પરંતુ તેના જે સિસ્ટર હતા તે પોતે નર્સ હતા અને તેને લાગ્યું કે કંઈક અજુગતું છે જે હજી પણ મારો ભાઈ મારાથી છુપાવી રહ્યો છે અને તેની સિસ્ટરે તેને પૂછતા યુવક ભાંગી પડ્યો અને તેણે જણાવ્યું કે આ પ્રકારની ગે એપ્લિકેશન તેણે ડાઉનલોડ કરી હતી અને તેની અંદર તે સામેવાળા વ્યક્તિઓના સંપર્કમાં મળવા માટે ગયો હતો અને ત્યારે તે આ લૂંટનો ભોગ બન્યો છે। આ સમગ્ર હકીકતની પોલીસને જાણ કરતા અને પરિવારે તેને દિલાસો આપતા આ સમગ્ર પ્રકરણની અંદર પોલીસ તપાસ કરતા આ લૂંટારૂ શખ્સો છે તેને પકડી લેવામાં આવે છે। 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે વધુ એક વ્યક્તિ જે મુખ્ય કિંગપિન છે તેને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે। પરંતુ આ સમગ્ર પ્રકરણ પરથી એક દાખલો બેસે છે કે આ પ્રકારની એપ્લિકેશનો ન યુઝ કરવી જોઈએ અને ખાસ કરીને અજાણ્યા શખ્સોની સાથે સંપર્ક ન રાખવો જોઈએ કે જેનાથી ક્યાંક તમે કોઈ ગુનાનો અથવા તો કોઈ લૂંટનો ભોગ ન બની જાઓ। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં નારોલનો યુવક છે તે ગે એપ્લિકેશનના મિત્રનો ભોગ બન્યો છે, તેને લૂંટી લેવામાં આવ્યો છે। 3 આરોપીઓએ માર મારી અને તેને લૂંટી લીધો। આખરે પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી છે। સમગ્ર મામલે તપાસ થશે। તો આ મામલે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે। તો આરોપી કરણ શર્મા અને વિશાલ તિવારી પોલીસના ગિરફતમાં છે।